નમસ્કાર, હું પ્રવીણ. આજકાલ ગુજરાતમાં આમ તો ખનીજ ચોરીનો મુદ્દો બહુ ચર્ચામાં છે. અનેક માંગો છે, અનેક કાર્યવાહી થઈ રહી છે, અનેક મુદ્દે આંખો પર પટ્ટી પણ બંધાયેલી છે. પણ જ્યાં સુધી અલગ અલગ જે ધંધાર્થીઓ છે અથવા તો ઉદ્યોગકારો છે, અલગ અલગ વર્ગ છે, તેમની માંગ છે, તેમની માંગના સોલ્યુશન લાવવાની વાત છે, તો ચૂંટણી સમયે આગળના પાછળના દિવસોમાં ગાંધીનગરના ચક્કર વધી જાય. અને એમાં ખોટું પણ નથી. એવું લાગે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે નાક દબાવવું જોઈએ. જે વર્ષોથી પડતર પ્રશ્નો છે એ કદાચ ઉકેલાઈ જાય તો ધન્ય છે, પરંતુ ન ઉકેલાય તો એક સમય પછી ફરીથી યાદ દેવડાવવું પડે સરકાર કે તમે લેખિતમાં કંઈક આપ્યું છે અને હવે એ વાયદાઓ પૂરા કરો. આ જ પ્રકારની પરિસ્થિતિ બ્લેકસ્ટોન અને કોરી ઉદ્યોગકારોની છે કે જે વર્ષ 2022માં સરકારે બાંહેધરી આપી હતી, પણ તેમનું કહેવું છે કે આજ દિન સુધી એમાં યથાસ્થિતિ છે, કંઈ થયું નથી. હવે 2 વર્ષ ઉપરનો સમય થઈ ગયો. આ સમય થઈ ગયા બાદ આજે ગાંધીનગરમાં કોરી ઉદ્યોગકારોની બેઠક મળી હતી અને બેઠકમાં એમ કહેવાયું કે અત્યાર સુધી જે અમને જે હૈયા ધારણા આપી એમાં કોઈ સ્થિતિમાં ફેરફાર થયો નથી. અમે 2 ઓક્ટોબર સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ. 2 ઓક્ટોબરે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવીને અમે અનિશ્ચિત હડતાલ પર ઉતરીશું. ગુજરાતના તમામ કોરી ઉદ્યોગ બંધ કરીશું. જે માંગો છે, 7 જેટલી માંગો હતી. લીઝ થતા સ્ટોકની માપની દંડ કરવામાં નહીં આવે, આરટીઓ વાહન સાથેનું લીકેજ દૂર કરવું, ઈસી અને માઇનિંગ પ્લાન્ટ રદ કરવા, કોરી ઝોન જાહેર કરવા બાબતે સરકારમાં દરખાસ્ત કરવામાં આવે અને ઘણી બધી માંગો છે. હવે કેમ બાયો ચડાવવી પડી? કેમ 2022 બાદ આજ દિન સુધી એટલે કે 2 વર્ષમાં પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો? અથવા તો કેમ વાયદો પૂરો નથી થયો? અને કોરી ઉદ્યોગ બંધ થાય તો અસર કોને પહોંચે છે? અસર એ તમામ વર્ગને પહોંચે છે જે આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે, મજૂરથી લઈને માલિક સુધી, અને આડકતરી રીતે જેનાથી રોજગારી ઉત્પન્ન થાય છે. તો ફરીથી શું નાક દબાવવાનો પ્રયાસ છે? 2 વર્ષથી જે માંગો પૂરી નથી થઈ અને પડતર પ્રશ્નો મુદ્દે ખામી તો ભરાઈ જાય છે, પણ ઘણી વખત એમ પણ કહેવાય છે કે એક વ્યક્તિને 2 હાથ હોય, 2 કોણી હોય, ગોળ ક્યાં ક્યાં લગાવશો? ખરેખર શું આ પ્રકારની સ્થિતિ કોરી ઉદ્યોગકારો સાથે બની છે અથવા તો તેમની માંગને લઈને બની છે? આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અમિત સુથાર જોડાશે, જે સેક્રેટરી છે ગુજરાત બ્લેકસ્ટોન અને કોરી એસોસિએશનના. અમિતભાઈ, સ્વાગત છે આપનું. અમિતભાઈ, એક જે સમાચાર માધ્યમો પાસે જે માહિતી આવી એમાં એ ઉલ્લેખ છે કે 2 વર્ષ પહેલા મને પણ યાદ છે કે આ મંચ ઉપરથી થોડી નાની મોટી ડિબેટ થઈ હતી. કોરી ઉદ્યોગકારો જ્યારે મળ્યા તો 7 જેટલી અલગ અલગ જે પડતર પ્રશ્નો અને માંગો હતી એ સમયે બાંહેધરી આપવામાં આવી કે સમય જતાં આ સોલ્યુશન આવી જશે. શું 2 વર્ષ સુધી સમય વીતી ગયો, હજુ સુધી નથી આવ્યું? એકચ્યુઅલી સરકારે તો અમને એવી બાંહેધરી આપી હતી કે આવતા 2-3 મહિનાની અંદર જ તમારી જે આ માંગો છે એ બધી જ ક્લિયર કરીને કમ્પ્લીટ કરી દેવામાં આવશે. અને અમારી જે તે માંગો હતી એ બિલકુલ વ્યવહારિક માંગો હતી. એવું કોઈ સરકારને દબાણમાં લાવી અને અમારે કંઈ કામ કરવું હતું એવું હતું નહીં. જેન્યુઅન અમારા પ્રશ્નો હતા. એનું સરકારે પોઝિટિવ સમાધાન માટે કમિટીની રચના કરી હતી, પરંતુ એ કમિટી અભળાઈ જ રહી અને આજ દિન સુધી અમારા કોઈ જ પ્રશ્નોનું સોલ્યુશન થયેલ નથી. અમે વારંવાર ગાંધીનગરના ધક્કા ખાતા રહ્યા, પણ અમારા પ્રશ્નો આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ એમાં આવેલ નથી. તો કેમ નથી આવતું? કમિટી તો બાકી બધા કિસ્સાઓમાં પણ બને છે. એ અમને પણ સમજાતું નથી. એટલે જ ના છૂટકે અમારે આ પાછો ફરીથી એક પ્રયત્ન કરવાનો સમય આવ્યો છે. અમે બી હજુ પણ 15 દિવસની રાહ જોવા તૈયાર છીએ. સરકાર જો એની માટે કંઈક પોઝિટિવ વિચારે અને અમારા પ્રશ્નોનું જો નિરાકરણ લાવી આપે તો અમે હજુ પણ 15 દિવસની રાહ જોવાનો સમય સરકાર માટે રાખેલ છે. જે માંગો પર થોડી વાત થઈ જાય. આજે અમુક જે માંગો છે, લીઝ થતા સ્ટોકની માપણી દંડ કરવામાં નહીં આવે, જે મુખ્ય માંગો ખરેખર શું છે અને એ કેમ તકલીફ દે છે અથવા તો કેમ એ પ્રશ્નો છે આપના માટે? અત્યારે તો મેઇન માંગ અમારી એન્વાયરમેન્ટ ક્લિયરન્સના અનુસંધાને ગુજરાતની લગભગ 50%થી ઉપર લીઝો બંધ કરવામાં આવી છે અને એના લીધે સીધું જ પ્રોડક્શન, ટ્રાન્સપોર્ટ ને બધા જ ઉદ્યોગોને બહુ મોટી માઠી અસર ઊભી થઈ છે. હવે એવા ઉદ્યોગોને જો ચાલુ રાખવામાં નહીં આવે તો એનું અકારણ મૃત્યુ થશે એવું કહી શકાય. એવા ઉદ્યોગોને બહુ મોટું નુકસાન વેઠવું પડશે અને
એવા માલિકોને ઝેર પીવાનો વારો આવે એવી પરિસ્થિતિ અત્યારે જ્યારે છે, કારણ કે કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને એમને ક્વોરી પ્લાન્ટ બનાવ્યા છે, અને જ્યારે હપ્તા બી સરકારના મીન્સ કે બેંકોના ચાલતા હોય અને જો આ રીતના ઓચિંતા જ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવે, લીઝો બંધ કરી દેવામાં આવે તો આર્થિક ભારણ પણ મોટું આવે. એટલા માટે અમારે ના છૂટકે અત્યારે આ પરિસ્થિતિનું સર્જન કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ને પર્યાવરણને લગતા નિયમો કે ક્લિયરન્સ માટેના ખરેખર નિયમો શું છે? શું પહેલા કરતા વધારે સખ્ત બનાવ્યા છે? કેમ કે સિંગલ વિન્ડો ક્લિયરન્સની વાતો બહુ થાય છે અમુક સમિટોમાં. સરકારે જે કઈ નિયમો બનાવ્યા છે એ નિયમ મુજબ અમે લોકોએ જે કઈ કાર્યવાહી કરવાની હોય, જે કોઈ એની એપ્લિકેશન્સ કરવાની હોય, જે એના એ બધા જ સરકારી નોર્મ્સ મુજબ જે પ્રમાણે કહેવામાં આવ્યું તેમ અત્યાર સુધી કરેલ છે. સરકારની કોઈ પણ કારણસર કે કોઈ વ્યવસ્થા બરાબર ગોઠવાયેલી ન હોય એના કારણે આજ દિન સુધી વર્ષો થઈ ગયા અમે ઈસી ની એપ્લિકેશનો કરેલી છે, આજ દિન સુધી ઈસી મળ્યા નથી. આજે આપણા નજીકનું રાજસ્થાન સ્ટેટ છે, બહુ મોટા પાયે ખનિજ ઉદ્યોગ ત્યાં આગળ ચાલે છે. આ જ પ્રક્રિયા ત્યાં આગળ 1 જ મહિનાની અંદર પૂરી કરવામાં આવે છે અને ત્યાં 1 જ મહિનાની અંદર ઈસી આપી દેવામાં આવે છે. જે વસ્તુ ઘણા લોકોએ ઈસી મેળવેલા બી છે અને ન મળ્યા હોય એને બી અત્યારે બંધ કરેલા છે, એ બિલકુલ અવ્યવહારિક વાત છે. એટલે અને અમે તો માઇનોર મિનરલ્સ ની અંદર આવીએ છીએ, એટલે મુખ્ય ખનિજ ની અંદર નથી, તો જેથી કરીને અમને આવા રૂલ્સ લાગવા જ ના જોઈએ એવું અમારું કહેવું છે. 1 થી 2 હેક્ટર 5 હેક્ટર સુધીની લીઝની અંદર પહેલા અગાઉ આવા કોઈ કાયદા હતા નહીં. એ કાયદા જે તે કારણે આયા હોય એ કાયદાઓનું નિરાકરણ કરી અને એને આની અંદરથી દૂર કરવા જોઈએ એવી અમારી અત્યારે તો માંગ છે. નહીં, આમાં ઘણી જગ્યાએ એવું હોય કે ધારાસભ્ય સાંસદ પણ રજૂઆત કરે. ધારાસભ્યને સાંસદો શેના માટે હોય છે? જે તે વિસ્તારમાં એના પ્રજાના પ્રશ્નો છે અથવા દરેક વિભાગો છે, ક્યાંક વિસંગતતા હોય, ક્યાંક તકલીફ હોય, તો કદાચ ગાંધીનગરના ધક્કા ન ખાવા પડે. આમ તો ધારાસભ્યો તો જાય જ છે ગાંધીનગર. તો આ પરિસ્થિતિમાં શું જે રાજકીય પીઠબળથી માંડી, ઈચ્છા શક્તિથી માંડી અથવા તો કાયદો કે નિયમ એ રીતે બનાવવામાં આવે કે ઉદ્યોગકારોને પણ તકલીફ ન પડે ને પર્યાવરણને પણ નુકસાન ન થાય અથવા તો નિયમો જળવાઈ રહે, નિયમોનું પાલન થાય, શું એ પ્રકારનો કોઈ રસ્તો આ કમિટી નથી શોધી શકી? પ્રવીણભાઈ, મારી જાણકારી મુજબ પ્રવીણભાઈ અવાજ આવી રહ્યો છે? જી, લાઉડ એન્ડ ક્લિયર સર, કેરી ઓન. મારી જાણકારી મુજબ ઘણા બધા એમએલએ અને એમપી ની જ ક્વોરી માલિકો છે જાતે જ. અચ્છા. કે જે વર્ષોથી ક્વોરી ચલાવતા હોય છે અને ત્યાર પછી એમપી બન્યા હોય કે ત્યાર પછી એમએલએ બન્યા હોય, એવા લોકોની બી પોતાની રજૂઆત છે. પણ ખબર નહીં સરકારની અંદર કોઈને કોઈ બી રીતે અમારા પ્રશ્નોનું સમાધાન થતું નથી. એ કયા કારણસર થતું નથી અમને પણ સમજાતું નથી. બાકી સીધી ને સાદી ભાષામાં કહીએ તો સામાન્ય વ્યક્તિને બી સમજમાં આવે એવી વાત છે. અમારા પ્રશ્નો કઈ બહુ એવા નથી, ગૂંચવણ ભર્યા નથી કે જેનો ઉકેલ ના આવી શકે. તો ધારાસભ્યો કે સાંસદો જે પાછળથી બન્યા પહેલેથી કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા હતા, શું એની કોરી પણ બંધ છે? હા, બધાની જ બંધ છે. જેને લાગુ પડે છે એને બધી જગ્યાએ આ વસ્તુનો એ અમલ કરેલો છે અને એનાથી નુકસાન દરેકને જઈ રહ્યું છે. તો નિયમો ખરેખર એસેસમેન્ટ કર્યા વગર બનાવી દેવાયા છે અથવા તો નિયમ શું એટલા કડક છે? ના, નિયમ કોઈ કડક નથી. નિયમને સરળતાથી જે અમલ કરવાની પદ્ધતિ છે એની અંદર કંઈક ને કંઈક ખામી છે. તો એડમિનિસ્ટ્રેશનની કોઈક ને કોઈક જગ્યાએ ખામી છે. ગુજરાત સરકારની અંદર સિયા અને સેક કમિટી છે જેના દ્વારા આ નિર્ણયો લેવાના છે. એ કમિટી દ્વારા બી આની અંદર પોઝિટિવ વ્યૂની અંદર જે કંઈ નિર્ણયો લેવા જોઈએ તાત્કાલિક ધોરણે એ લેવાતા નથી. રાજસ્થાન સરકારની અંદર રિસન્ટલી આવી લગભગ મારી જાણકારી મુજબ 4 કમિટી બનાવવામાં આવી છે આવા પ્રશ્નોના નિકાલ કરવા માટે, જ્યારે આપણા ગુજરાતની અંદર ફક્ત 1 કમિટી છે અને તે બધા જ પ્રકારના કામો દેખે છે, જેથી કરીને આ કાર્યવાહી ત્વરિત નથી થતી એવું મારું માનવું છે. તેમાંય ભરતીની ઉણપ છે કે શું? કેમ કે વાત અમલવારી પર આવે છે. ઘણા નિયમો સારા હોય છે, ઘણા શું કહેવાય પરિપત્ર બહુ સારા હોય છે, કાયદા નિયમોથી માનીને બધું જ સારું હોય છે, પણ વાત તમારી સાથે પણ શું અમલવારીની છે?
બાકી તો 2 વર્ષમાં સોલ્યુશન આવી જવું જોઈએ. તમે કહો છો કે Perfect ગૂંચવણ મને ભર્યા પ્રશ્નો જાણકારી નથી. નથી કે સ્ટાફની કમી છે કે શું કારણ છે, હા. પણ કંઈક ને કંઈક એડમિનિસ્ટ્રેશનમાં ખામી તો છે જ. કારણ કે આ પ્રશ્ન ઘણા બધા સમયથી ચર્ચાઈ રહ્યો છે અને અમે ઘણા બધા સમયથી જઈ અને રજૂઆત બી કરતા આવ્યા છે કે ભાઈ આનું નિરાકરણ ઝડપથી કરો. તો પણ એનજીટી નો આદેશ છે, સુપ્રીમ કોર્ટનો આદેશ છે, આમ છે તેમ છે, પણ શું આપણા ગુજરાતમાં એકલા જ બધા આદેશો છે? રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બધી જગ્યાએ ફ્રીલી માઇનિંગ કામ ચાલી રહ્યું છે. તો શું એવા કાયદા આપણે અહીંયા અમલમાં ના મુકાવી શકીએ? તો ખરેખર ને આ ઘણા બધા કિસ્સામાં એનજીટી વાળો કિસ્સો આવે સાહેબ, તો ઘણા બધા કિસ્સામાં ઘણા ઉદ્યોગકારો આ બધું સિંગલ વિન્ડો ક્લિયરન્સ ને બધામાં ફસાયેલા હોય છે. એનજીટી ગુજરાત માટે એકલું તો નથી. હા. એનજીટી રાજસ્થાનને બી લાગે છે, મહારાષ્ટ્રને બી લાગે છે, એમપીને બી લાગે છે. તો ત્યાંના માઇનિંગ કરતાઓને ખાણ કરતાઓને કોઈ પ્રોબ્લેમ નથી. સરકાર એક વ્યવસ્થા કરે છે. હું એ જ કહું છું કે જો એનજીટીના નિયમોનું પાલન કરીને ગાઈડલાઈન કોઈ સરકાર કે એનજીટી બનાવે, એ ગાઈડલાઈનની અમલવારી જો ઉદ્યોગકારો કરતા હોય તો પછી પરવાનગીમાં શું વાંધો છે? હા, અમારું બી એ જ કેવું છે. પરવાનગી અમને આપેલી છે, ડિસ્ટ્રિક્ટ લેવલે પહેલા પરમિશન આપેલી છે. એનું સરળીકરણ કરી અને સ્ટેટ લેવલે પરમિશન બી આપી શકાય એમ છે. જેને નથી મળી એને બી આપી શકાય એમ છે. ક્લસ્ટર બનાવીને ક્લસ્ટરની અંદર સિંગલ પરમિશન આપીને બધાના ઉદ્યોગ ચાલુ રાખી શકાય છે. અને ખરેખર તો આમાં તો સરકારને જ નુકસાન છે અમારા કરતો તો. કારણ કે અમારો ઉદ્યોગ એ પાયાનો ઉદ્યોગ છે. અમારો ઉદ્યોગ બંધ થશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંધ થશે. ગુજરાતમાં આટલા મોટા પાયે ઉદ્યોગો ચાલી રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ચાલી રહ્યા છે, મેટ્રો, રેલવે, બધી ટ્રેન, આ બધા જ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. આપની જાણકારી આવું સાહેબ કે કચ્છની અંદર 300 લીઝો એક સાથે બંધ કરવામાં આવી છે. કચ્છની અંદર પોર્ટનું બહુ મોટું કામ ચાલી રહ્યું છે અને એને તાત્કાલિક ધોરણે બ્રેક વાગી ગઈ છે. તો એ તો સરકારને જ આડકતરી રીતે તો નુકસાન છે. તો હવે તમને અપેક્ષા છે કે 2 ઓક્ટોબર સુધીમાં આ જે માંગો છે એનો રસ્તો નીકળી જશે, અને જો નહીં નીકળે તો 2 ઓક્ટોબર પછી શું? સુધારભાઈ, મારો સવાલ સંભળાવો. હા, સંભળાયો. મને પણ આશા છે કે સરકાર અમારી આ વાતને બહુ પોઝિટિવથી લઈ અને 15 દિવસ તો બહુ વધારે સમય છે મારા ખ્યાલથી. જે ધારે તો 2 દિવસમાં 4 દિવસમાં બી નિર્ણય લઈ શકે છે. તો અને બધા જ ઉદ્યોગોને ચાલુ કરી શકે છે. એટલે અમારા મિત્રોના જેટલાના ઉદ્યોગો બંધ છે, અમારી માંગ ખાસ એ છે કે હાલની તારીખ કે જેટલા ઉદ્યોગો બંધ છે અને તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને ચાલુ કરી અને પછી અમારા પ્રશ્નો 1 બાય 1 સોલ્યુશન કરવામાં આવે. તો અમે સરકારની વાતને સાંભળીશું. ઓકે, ધન્યવાદ સુથારભાઈ. ચર્ચામાં જોડાયા. તો કોરી ઉદ્યોગની માંગ છે કે 2 વર્ષ પહેલા જે હૈયાધારણા કે બાંહેધરી આપી એ હજુ પૂરી થઈ નથી. એનજીટીના નિયમો છે, તો શું એનજીટીના નિયમો ગુજરાત પૂરતા જ છે, અથવા તો જે નિયમો છે નિયમોનું પાલન કરીને જે તે ઉદ્યોગને શું આગળ ધપાવી શકાય? અને બીજી વાત રહી અમલવારીની. શું અમલવારીમાં પણ જે રીતે સેક્રેટરીએ વાત કરી એસોસિએશનના કે બાકી બધી જગ્યાએ 3-4 કમિટી છે, અહીંયા એક જ કમિટી છે, તો સ્ટાફની ઓનપ શું ત્યાં પણ છે? અને વાત અમલવારી પર અટકી છે. જો અમલવારીમાં ખામી હોય તો કોઈ પણ કામ ડીલે થાય છે. જોઈએ, બાયો તો ચડાવી છે, હવે અલ્ટિમેટમ તો આપ્યું છે કોરી ઉદ્યોગકારોએ, તો 15 દિવસમાં શું સોલ્યુશન આવે છે, અથવા તો 2 ઓક્ટોબર પછી કોરી ઉદ્યોગકારો કયા રસ્તે જાય છે? એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચારો.